વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 12 જાન્યુઆરી. તો 12 જાન્યુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવરી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પર સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. ફ્રેન્ડ્સ, અન એકેડમી પર હાલમાં જ તલાટી કમ મંત્રી અને બિન સેચ્યુલર ક્લર્ક માટે જીકે સિરીઝ, ઇંગ્લિશની સિરીઝ, ત્યારબાદ જે ગુજરાતી ગ્રામર છે, બંધારણ છે અને મેથ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવે છે. તો તમે તે તમામનો લાભ લઈ શકો છો શરૂઆતથી. તો જો તમે હજુ સુધી ના જોડાયા હોય મારી અન એકેડમી પ્રોફાઇલ પર, તો આજે જ લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં જોડાઈ જાઓ. તો પહેલો ક્વેશ્ચન છે, આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન છે, રાજ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યાંથી કરવામાં આવશે? તો જે ગુજરાત રાજ્યની પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે 26 જાન્યુઆરીના રોજ ક્યાં કરવામાં આવશે? તો પાલનપુર ખાતે. ક્યાં કરવામાં આવશે? પાલનપુર ખાતે. તો ફ્રેન્ડ્સ, આના વિશે ડિટેલમાં વાતચીત કરીએ અને આના રિગાર્ડિંગ ઘણા ક્વેશ્ચન બની શકે એની પણ ચર્ચા કરીએ. ઓકે, તો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુરમાં કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? પાલનપુરમાં. હવે જો જિલ્લો પૂછે તો રાજ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવામાં આવશે. જો જિલ્લો પૂછે કે ભાઈ ગુજરાત રાજ્યનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી, તો બનાસકાંઠા જિલ્લામાં. ઓકે, હવે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે 10 જાન્યુઆરીને વિદ્યુત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ઓકે, 10 જાન્યુઆરીને કયો દિવસ? તો વિદ્યુત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તો આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી, કોણ? જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી પરબતભાઈ પટેલના હસ્તે નવીન વીજ બિલ કનેક્શન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. ઓકે, અને સોલંકી વંશના જે સ્થાપક છે સિદ્ધાર્થ જયસિંહનો જન્મ પણ પાલનપુરમાં થયો હતો. હવે પાલનપુર ચર્ચામાં હશે તો આવો રિગાર્ડિંગ આ એક ક્વેશ્ચન બની શકે કે જે સોલંકી વંશના સ્થાપક છે સિદ્ધાર્થ જયસિંહ, તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો. હવે પાલનપુરનું અત્તર વખણાય છે અને બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધારે 14 તાલુકા ધરાવતો જિલ્લો છે. કયો? તો બનાસકાંઠા જિલ્લો. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો અને કેટલા તાલુકા છે એ જિલ્લામાં એ પણ જણાવજો. ઓકે, બનાસકાંઠા જિલ્લાનું નામ બનાસ નદી પરથી પડ્યું છે. આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. હવે બનાસ નદી કચ્છના રણમાં સમાઈ જતી હોવાથી એને કારણે કુંવારી નદી તરીકે ઓળખાય. જે બનાસ નદી છે કુંવારી નદી તરીકે પણ ઓળખાય. ઓકે, હવે પ્રજાસત્તાક દિવસની વાત થઈ છે, તો આ વર્ષના જે ભારતનો જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે તેમાં ભારતના જે મુખ્ય અતિથિ છે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એ કોણ છે એ આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો સિરિલ રામફોસા. કોણ છે? સિરિલ રામફોસા, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ. ક્લિયર? હોપફુલ તમને આ મારો વિડીયો ગમતો હશે. જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. મોસ્ટ પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગમાં ટોપ પર કયો દેશ રહ્યો? આ ક્વેશ્ચન ઘણી વાર એક્ઝામમાં પૂછી જાય છે રેન્કિંગ વાઇઝ. તો મોસ્ટ પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગમાં ટોપ પર રહ્યો છે જાપાન. કયો રહ્યો છે? જાપાન રહ્યો છે મોસ્ટ પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગમાં. હવે આ રેન્કિંગ બહાર કોને પાડી એ ખબર હોવી જોઈએ. તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, કોના દ્વારા? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારત 2 સ્થાન એટલે કે 2018માં 81 પર હતો અને 2019માં 79 નંબર પર પહોંચ્યો. ઓકે, 79 ક્રમાંક પર પહોંચ્યો છે ભારત મોસ્ટ પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગમાં. ટોપ પર કોણ છે? જાપાન. તો જાપાન તેના ટોચના સ્થાને વિશ્વના સૌથી પ્રવાસ મૈત્રીપૂર્ણ પાસપોર્ટ તરીકે જાળવી રાખ્યું છે. ચાઇનાએ માત્ર 2 વર્ષમાં લગભગ 20 સ્થાનનો કૂદકો માર્યો અને આ વર્ષે એટલે કે 2017માં તે 85માં નંબર પર હતું અને હાલમાં 2019માં તે 69 નંબર પર પહોંચી ગયું છે. ઓકે, હવે હેનલી પાસપોર્ટ જે ઇન્ડેક્સ છે એ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટા પર આધારિત છે અને 199 પાસપોર્ટ અને 227 મુસાફરી સ્થળોને આવરી લે છે. કેટલા? 199 પાસપોર્ટ અને 227 મુસાફરી સ્થળોને આવરી લે છે. તો ફ્રેન્ડ્સ, અહીં જાપાનની વાત થઈ છે, તો જાપાન વિશે આપણને થોડું ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? એક તો જાપાનનું કેપિટલ શું છે? ટોક્યો. કરન્સી શું છે? જાપાની યેન. અને પીએમ છે શિન્ઝો આબે. કોણ છે? શિન્ઝો આબે છે જાપાનના વડાપ્રધાન. તો આપણને આમના વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ આપણે એક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ગુજરાત રિગાર્ડિંગ. દેશનો પ્રથમ સ્કાય વોક
કાચનો પુલ ક્યાં બનશે? શું છે ક્વેશ્ચન? દેશનો પ્રથમ સ્કાય વોક કાચનો પુલ ક્યાં બનશે? તો અંબાજી ખાતે બનશે. ક્યાં બનશે? અંબાજી ખાતે બનશે દેશનો પ્રથમ સ્કાય વોક કાચનો પુલ. આ પ્રથમ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આના વિશે ચર્ચા કરીએ. તો અંબાજીમાં ગબ્બર પર્વત પર દેશનો પ્રથમ સ્કાય વોક કાચનો પુલ બનાવશે. ઓકે, અંબાજીના જે ગબ્બર પર્વત છે એના પર દેશનો પ્રથમ સ્કાય વોક કાચનો પુલ બનાવશે. આ પુલ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પછીનું આકર્ષણનું બીજું કેન્દ્ર બનશે અને આ સ્કાય વોક પુલ છે એ ઉષા બેક્રો કંપની સાથે કરાર કરી બનાવવામાં આવશે. કઈ? તો ઉષા બેક્રો કંપની સાથે. આ સ્કાય વોક દ્વારા અરવલ્લીના પર્વતમાળાઓ પણ જોઈ શકાશે અને અંબાજીનો ગબ્બર એ અરવલ્લીના પર્વતમાળાનો એક ભાગ છે. આરાસુર અંબાજી એ 51 શક્તિપીઠોમાંનું એક છે અને અહીં માતાજીના રથનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે. અંબાજી એ 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતની એકમાત્ર શક્તિપીઠ છે અને અરવલ્લી સૌથી પ્રાચીન પર્વતમાળા છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો જો કોઈ ક્વેશ્ચન આવી જાય કે ભાઈ દેશનો પ્રથમ સ્કાય વોક કાચનો પુલ ક્યાં બનશે? તો અંબાજી ખાતે બનશે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે 29મો પેન્ટ સંમેલન ક્યાં યોજાયો? શું છે ક્વેશ્ચન? 29મો પેન્ટ સંમેલન ક્યાં યોજાયો? તો 29મો પેન્ટ સંમેલન યોજાયો છે આગ્રા ખાતે. ક્યાં યોજાયો? આગ્રા ખાતે યોજાયો છે 29મો પેન્ટ સંમેલન. તો ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો 29th ઇન્ડિયન પેન્ટ કોન્ફરન્સ. ઓકે, કેટલામી? 29મી ઇન્ડિયન પેન્ટ કોન્ફરન્સ. ક્યારથી ક્યાં? તો 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી 2019 સુધી આ ચાલશે. ઓકે, તો આના વિશે ચર્ચા કરીએ. તો ભારતીય પેન્ટ એસોસિએશન એટલે કે આઈપીએ દ્વારા દેશના પેન્ટ ઉદ્યોગના ટોચ જૂથોને જાહેરાત કરી હતી કે 29મી દ્વિતીય ભારતીય જે પેન્ટ કોન્ફરન્સ છે તેને ક્યાં મનાવવામાં આવશે? તો આગ્રા ઉત્તર પ્રદેશમાં યોજાઈ ગયો. હવે આ કોન્ફરન્સની થીમ તમારે યાદ રાખવા જેવી છે. શું છે? पेंट्स पे चर्चा नए आयाम. શું કહે છે? પેન્ટ્સ पे चर्चा नए आयाम આ કોન્ફરન્સની થીમ હતી. અંદાજિત 500 અબજ એટલે કે 50,000 કરોડ ભારતીય પેન્ટ્સ અને કોટિંગ્સ ઉદ્યોગનો અંદાજ છે. સૌથી મોટો વેપાર શું છે? તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. આગળ વધશું. ભારતનો સૌથી લાંબો સિંગલ લેન સ્ટીલ કેબલ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો? ક્વેશ્ચન સાંભળજો. ભારતનો સૌથી લાંબો સિંગલ લેન સ્ટીલ કેબલ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો? તો અરુણાચલ પ્રદેશમાં. ક્યાં ખોલવામાં આવ્યો છે? અરુણાચલ પ્રદેશમાં ભારતનો સૌથી લાંબો સિંગલ લેન સ્ટીલ કેબલ. શું છે? સિંગલ લેન સ્ટીલ કેબલ. હવે કોઈ પૂછી લે કે ભાઈ ભારતનો સૌથી લાંબો સિંગલ અથવા તો રેલ રોડ બ્રિજ ક્યાં આવે છે અથવા તો એનું નામ શું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જ્યારે કોઈ બ્રિજ હોય, કોઈ વસ્તુ રિપીટ થતી હોય, એના રિગાર્ડિંગ કોઈ વસ્તુ બનતી હોય એ તમને તરત યાદ આવવું જોઈએ. જો તમને યાદ આવે તો સમજો કે ભાઈ તમારી તૈયારી સાચી દિશામાં છે. ઓકે, તો તમે આ પીકમાં દેખી શકો છો જે ભારતનો સૌથી જે મોટો છે, ઓકે, લાંબો છે સિંગલ લેન સ્ટીલ કેબલ બ્રિજ. ઓકે, તો અહીં તમે દેખી શકો છો એના ઉદ્ઘાટન સમારોહ ઘડીએ. હવે આના વિશે ચર્ચા કરીએ તો ભારતનો સૌથી લાંબો 300 મીટર સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખંડુ દ્વારા કરવામાં આવ્યું. કોના દ્વારા? અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખંડુ દ્વારા કરવામાં આવ્યું. તેમણે જિલ્લા સચિવાલય માટે મકાનનો પાયો નાખ્યો અને ઉપ સિયાંગ જિલ્લાના યુકિયોંગ ખાતે આવેલ સિયાંગ નદીની પુલ બાયરુંગ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. તે ડોનર મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવેલ 48.43 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે અને બ્રિજ યુકોંગથી ટીટી સુધીનું અંતર લગભગ 40 કિલોમીટર દૂર કરશે અને કેન્દ્ર સરકારે વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ 3800 કરોડની 268 રસ્તાની યોજના મંજૂર કરી હતી અને શ્રી ખંડુએ યુકોન અને ટ્યુટિંગ ખાતે નદીના ધોવાણની તપાસ કરવા માટે પ્રોજેક્ટ માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરી. ફ્રેન્ડ્સ, અહીં અરુણાચલ પ્રદેશની વાત થઈ છે તો અરુણાચલ પ્રદેશ વિશે આપણને થોડું ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું નામ છે? પેમા ખંડુ. રાજ્યપાલ કોણ છે? બીડી મિશ્રા. કોણ છે? રાજ્યપાલ છે બીડી મિશ્રા. અને પાટનગર છે ગુવાહાટી. જ્યુડિશરી જે પાટનગર શું છે? તો ગુવાહાટી. ઓકે, ઈટાનગર હાલમાં છે. તો જ્યુડિશરી પૂછે તો ગુવાહાટી આવશે. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં ભારતીય હોકીના કોચ પદ પરથી કોને હટાવ્યા? તો તાજેતરમાં ભારતીય હોકીના કોચ પદ પરથી હરેન્દ્ર સિંહને. કોને હટાવ્યા છે? હરેન્દ્ર સિંહને ભારતીય હોકીના કોચ પદ પરથી હટાવ્યા. ચલો, આ તો વાત થઈ કે ભાઈ જે ભારતીય હોકી ટીમના કોચ છે તેમને હટાવ્યા. હવે તમને ખબર છે શા કારણે હટાવ્યા છે? તો હાલમાં જ હોકી વર્લ્ડ કપ યોજાઈ ગયો. કેટલામો? 14મો. ક્યાં યોજાયો? તો ઓડિશાના ભુવનેશ્વરમાં. અને કોને જીત્યો? તો બેલ્જિયમે જીત્યો તો આ હોકી વર્લ્ડ કપ. ચલો, આ તો ખ્યાલ આવી ગયો. હવે
અમને હટાવવાનું કારણ શું? તો ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયેલો. ઓકે, ભારત સેમીફાઇનલ કે ફાઇનલમાં પણ પહોંચી ન શકી હતી. એના કારણોસર અમને હટાવવામાં આવ્યા છે. હવે આમના વિશે ચર્ચા કરીએ તો તમે પીકમાં દેખી શકો છો, આ છે હરેન્દ્રસિંહ. કોણ છે? આ છે હરેન્દ્રસિંહ, જેમને ભારતીય હોકીના કોચ પદ પરથી હટાવ્યા. તો ભારતીય પુરુષોની હોકીના કોચ હરેન્દ્રસિંહને તેમના સ્થાન પરથી દૂર કરવામાં આવ્યા અને રાષ્ટ્રીય સંઘ દ્વારા જુનિયર ટુકડીની સુકાન સંભાળવાની કામગીરી આપી. અને સુજોત મરજીવંશ મહિલા કેમ્પમાં પાછા ફર્યા બાદ મે 2018માં હરેન્દ્રસિંહને પુરુષોના કોચ તરીકે લાવવામાં આવ્યા હતા. ઓકે, હોકી ઇન્ડિયાએ જણાવ્યું કે મુખ્ય કોચની જે પસંદગી છે એના માટે અત્યારે ઇન્ટરિમ સ્થાન મેળવવા માટે આમંત્રણ અપાશે, એટલે કે કાર્યકારી સ્થાન મેળવવા માટે, અને ટીમનું સંચાલન ત્યાં સુધી હોકી ઇન્ડિયાના ઉચ્ચ પરફોર્મન્સ ડિરેક્ટર ડેવિડ જોન અને વર્તમાન વિશ્લેષણાત્મક કોચ ક્રિસ સેરિયોલો કરશે. ઓકે, તો આપણને ખબર હોવું જોઈએ કે હાલમાં જે ભારતીય હોકીના કોચ પદ પરથી હરેન્દ્રસિંહે રાજીનામું એટલે કે હટાવવામાં આવે છે. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, AIBA મહિલા રેન્કિંગમાં ટોપ પર કોણ રહ્યું? શું છે ક્વેશ્ચન? AIBA મહિલા રેન્કિંગમાં ટોપ પર કોણ રહ્યું? તો MC મેરી કોમ. કોણ રહ્યું છે? MC મેરી કોમ AIBA મહિલા રેન્કિંગમાં ટોપ પર રહ્યા. હવે પહેલું તો આપણને AIBA વિશે ખબર હોવું જોઈએ, એટલે કે એનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન. શું થશે? ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન, AIBA નું ફૂલ ફોર્મ થશે. તો MC મેરી કોમને આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનની તાજેતરની વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. કેટલા કિલોગ્રામ શ્રેણીમાં? તો આપણને ખબર હોવી જોઈએ 48 કિલોગ્રામ શ્રેણીમાં. હવે નવેમ્બર 2018માં તેમણે દિલ્હીમાં 48 કિલોગ્રામની ટોચનો સન્માનનો દાવો કર્યો હતો, જે વર્લ્ડ મહિલા બોક્સિંગ યોજાઈ ગયો હતો. તેમાં તેઓ 6થું ટાઇટલ જીત્યા હતા. ઓકે, હવે વિશ્વ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં તેઓ સૌથી સફળ બોક્સર બની ગયા છે અને 51 કિલોગ્રામ કેટેગરીની સૂચિમાં પિંકી જેગરાને 8મું સ્થાન આપવામાં આવ્યું. ઓકે, ત્યારબાદ એશિયન રજત ચંદ્રક મનીષા મોન 54 કિલોગ્રામ વર્ગમાં 8મું સ્થાન મળ્યું. 57 કિલોગ્રામમાં જે ભૂતપૂર્વ વર્લ્ડ સિલ્વર મેડલબાજ સોનિયા લાગર છે તેઓ બીજા સ્થાને હતા. ઓકે, હવે અહીં MC મેરી કોમની વાત થઈ છે તો મેરી કોમ વિશે જ્યારે સાંભળો ત્યારે ઘણી વસ્તુ યાદ રાખવા જેવી છે. એક તો મેરી કોમ ક્યાંના વતની છે? તો મણિપુરના. ઓકે, મેરી કોમને હાલમાં જે BSNL છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. તેઓ હાલમાં 6થો મહિલા વર્લ્ડ કપ મહિલા વિશ્વ ચેમ્પિયનશિપ જીત્યા 48 કિલોગ્રામ શ્રેણીમાં. તેઓ આ વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સમાં તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારબાદ બીજી જાણવા જેવી વસ્તુ કે મેરી કોમને ટ્રાઇબ્સ ઇન્ડિયાના પણ તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો જ્યારે પણ મેરી કોમ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી તો અચૂક યાદ રાખો. હોપફુલ તમને વિડીયો હેલ્પફુલ થયો હશે. જો વિડીયો હેલ્પફુલ થયો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરજો. ઓકે, તમારો સપોર્ટ જરૂરી છે, કારણ કે આજકાલ જે રીતના મહેનત કરીએ છીએ એ રીતના વ્યૂઝ નથી આવી રહ્યા. પછી એવું થાય કે હા ભાઈ, જેટલો એફર્ટ આપતા હોય એટલો એફર્ટ આપવામાં મજા ના આવે. તો જેટલા લોકોને તમે શેર કરી શકો જરૂર શેર કરો. તમારા પર ડિપેન્ડ છે કે ભાઈ તમે કેટલું શેર કરો છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશે.